हे गणपति दादा भगवान भलू कर। ये देखो लागे यार आ बोलाय ને આપણે હું બહુ દુખ લાગે દાતા ગણપતિના દાદાના દર્શન કરવાના થઈ ગયું છે અહીંયા પંચર. હે ગાઈઝ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો મારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારમાં ઉઠી ગયા છે 11:30 અને આજે સેટરડે હતો એટલે આજે વહેલો છૂટી ગયો છું. અને જો ગણપતિ દાદા જો સવારની આરતી થઈ ગઈ છે, આરતીની ડીશ છે. અને આજે ગણપતિ દાદાના હાથમાં ફૂલ નથી કારણ કે જે આપણે ફૂલ મગાવ્યું હતું સનફ્લાવર કહી જ દો આજે અત્યારમાં તમને સનફ્લાવર મગાવ્યું હતું જે આવ્યું નથી એટલે બપોરે આવશે. તો બપોરે આપણને વિશાલભાઈ દેવા આવવાના છે સનફ્લાવર. તો સનફ્લાવર જોવા મળશે આજ બપોર પછી તમને અહીંયા જોવો. અને આપણે જે રીલ છે એ બપોરે 5 વાગે અપલોડ કરવાની છે. તો તમે ફટાફટ જઈને ચેકઆઉટ કરી નાખજો. આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક અને આઈડીનું નેમ બંને દીધું છે. તો તમે ફટાફટ ત્યાં જઈને ચેકઆઉટ કરી નાખજો રીલ કેવી બની છે અને પછી કોમેન્ટ કરજો કેવી રીલ બની છે એમ. અને જોવો ગણપતિ દાદાને અત્યારમાં. અને મમ્મી શું હતી આજે પ્રસાદીમાં? હું એપલ. તો અત્યારમાં અહીંયા પ્રિપેરેશન થાય છે લંચની. અને શાકભાજીને વાવી ગયું છે મરચાં. અને આપણને એકચ્યુઅલીમાં છે ને મરચાં બહુ ભાવે એટલે શાકભાજીને વાવી ગયું છે. મરચાંને લઈ આવ્યા છે અત્યારે મમ્મી. અને જો ગાય માતાને જો ગાય માતાને સૌથી આગળ રાખવાના બધી જ વસ્તુમાં ગાય માતા ગણપતિ દાદાને આગળ રાખવાના જ તે. અને આ લાઇટ કેમ ન થઈ હાજી? વાય લાઇટ કેમ ન થઈ ગાઈઝીસ? અચ્છા અહીંયાથી બંધ છે. ઓકે જો અહીંયા એક બોડિયું છે, એક અહીંયા બોડિયું છે ને બંને બોડિયાના પિન આમાં કનેક્ટ કર્યા છે એટલે. અને ત્યાં એ બોડિયામાંથી બંધ હતી સ્વિચ એટલે બંધ છે આજે. જો એકદમ હવે થઈને લાઇટ મસ્ત લાગે ને હવે. બાકી તો અત્યારમાં આપણે લંચ બને પછી ગણપતિ દાદાને ધરાવશું તો એ સીધા આપણે ડાયરેક્ટ મળીએ. સો ગાઈઝ અત્યારમાં ડાયરેક્ટ વાગી ગયા છે 7 બપોરના 1થી ડાયરેક્ટ અત્યારમાં વાગી ગયા છે 7 સોરી 11:30 કારણ કે બપોરે જેવો લંચ બન્યો ને એવો ડાયરેક્ટ બાપાને ધરવીને આપણે ડાયરેક્ટ સુઈ જ ગયા હતા કારણ કે તબિયત સારી નહોતી એટલે મજા નહોતી એટલે. તો અત્યારમાં જાગી ગયા છે, દવા બવા પી ગયા ને એકદમ રેડી થઈ ગયું છે. અને વાગી ગયા છે 7 અને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. થાળી તૈયાર થઈ ગઈ છે અને બાપા એકદમ તૈયાર થઈ ગયા છે કે હા ભાઈ આરતી કરી લ્યો એમ. જો અને જસીભાઈ ઓફિસથી આવી ગયા છે કાં. તો હવે આપણે જાવીએ આમ તરફ થોડુંક. તો શું બન્યું છે અત્યારમાં? સુખડી. તો ગાઈઝ આજે પ્રસાદીમાં છે સુખડી. ગાઈઝ અત્યારમાં જો અહીંયા ટીવી તૂટી ગયું છે આપણું. અહીંયાથી નીકળીને ડાયરેક્ટ ટીવી તૂટી ગયું. ખુરચી ઊંચી કરવા ગયા ને એમાં ટીવી એવું હેઠું થયું દાદાનું એટલે તૂટી ગયું છે. આ જો એ તો શું કરીશું અહીંયા તો આજે ગાઈઝ આપણે જવાનું છે ડિંડોલી ગણપતિ જોવા. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બતાવીશ તમને નાની થીમ અને ગણપતિ દાદા હે ને. તો ગાઈઝ અત્યારમાં બની ગઈ છે સુખડી એકદમ તૈયાર. તમે ડાયરેક્ટ કરો ટાઈમ લેપ્સ એન્જોય આરતી. ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ના લાડુ ચોર્યા બાપા મોર્યા. ચાર ગણપતિ નો જય જયકાર. 5 6 7 8 ગણપતિ हमारे साथ. गणपति का चूहा रे 13 14 15 16 गणपति का हाँ बोला क्या बोला
બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો, જલેબી ને ફાફડા, ગણપતિ છે આપણા, ગલી ગલીમાં ઉત્તર, ગણપતિ છે સુંદર, શેરીએ શેરીએ માંડવો, ગણપતિ નો લાડવો, ગરમા ગરમ ગોટા, ગણપતિ બાપા મોટા, લાલ ફૂલ લીલું ફૂલ, ગણપતિ બાપા બ્યુટીફુલ. કાજુ બદામ પિસ્તા, ગણપતિ બાપા હસતા, એક રાણી બે રાણી, ગણપતિ ને બે રાણી, ગલીએ ગલીએ ગુંજેના, ગણપતિ છે. જય જયકાર. સોના કરતા મોંઘું શું? ગણપતિ બાપા ગણપતિ બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા. અત્યારમાં થઈ ગઈ છે મસ્ત મજાની આરતી અને વાગી ગયા છે 7:30 અને ઉપર 5-10 મિનિટ એટલે 7:40 અને જો કેટલા મસ્ત મજાના બેઠા છે આમ. તો આજે આપણે જવાનું છે ડિંડોલીના રાજાનું દર્શન કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવીશ તમને ત્યાંની થીમ એ બહુ મસ્ત છે અને ગણપતિ દાદા એ બહુ મસ્ત છે એટલે કન્ટિન્યુ રહેજો. 2 hours later. તો આપણે અત્યારમાં જવાનું છે ડિંડોલીના રાજાના દર્શન કરવા અને તો અત્યારમાં આપણે જાવી છે તો ડાયરેક્ટ સીધા ત્યાં જઈને મળ્યા કે તો કંઈક રસ્તામાં વચ્ચે મળશું. ગાઈઝીસ જાતા હતા ગણપતિના દાદાના દર્શન કરવા અને થઈ ગયું છે અહીંયા પંચર જો ગાડીને. તો હવે જોઈએ આપણે ગાઈઝ અત્યારમાં આપણે પંચર રેડી કરાવી નાખ્યું છે અને 2 પંચર નીકળ્યા, 2 મોટા મોટા કિલ્લા કરી ગયા હતા અને અત્યારમાં આવી છે આપણે પાછા રોડે ચડી ગયા છે ડિંડોલીના દર્શન કરવા, ડિંડોલીના રાજાના દર્શન કરવા. તો ડાયરેક્ટ આપણે ત્યાં જઈને પડાશું. A few moments later. પબ્લિક જોવો, એક આ પબ્લિક જોવો, કોઈ સમજતો જ નથી. કઈક એન્ટ્રી કરાવો, આ જાય જ છે. તમે કઈક એન્ટ્રી કરાવો. કરાવ 2 મિનિટ. તો ગાઈઝ કેટલું બધું પબ્લિક છે. અહીંયાથી એન્ટ્રી, અહીંયાથી ક્યાંથી એન્ટ્રી થવાની છે, અહીંયાથી એન્ટ્રી થવાની છે અને અહીંયાથી એક્ઝિટ થવાનું છે. તો અંદર જ આવી પછી ખબર પડે. અહીંયા ખાલી હવે આપણે માથું જ ખંજોળવાનું છે. તમે અહીંયા આવજો, મજા આવે એવું છે. કેતો? એટલે અંદર, અહીંયા નહીં, બહાર અંદર. अच्छा हमको सिखा रिया है આપણે અંદર આવી ગયા છે હવે. થીમ જોવો તમે ખાલી. જો થીમ જો 15 લાખની જ ખાલી થીમ થઈ છે એની. અહીંયા પવન ખાવાની બહુ મજા. અહીંયા કુલર છે એટલે પવન ખાવાની બહુ મજા આવે. અને આ બધું થયું છે કૃપાની વજહથી. ઓલ થેન્ક્સ ટુ કૃપા. જો ગણપતિ દાદા તમને બતાવો, ગણપતિ દાદા ભાઈ ભાઈ નુકસાન ફોટો લેજો. ફોટો ખેવીના ફોનમાં. હે ગણપતિ દાદા ભગવાન ભલું કરજો. ગાઈજી જો ગણપતિ દાદાને જોઈ લો. અહીંયા સાઈડમાં છે શિવલિંગ. શું કે ગાઈજી સાઈડ તો આપણે બહાર જાવી સીધા ત્યાં જ મળીએ બહાર. તો ગાઈઝ અમને અહીંયાથી આવડે હનુમાન ચાલીસા મળી અને પ્રસાદી મળી. નેન્સી નહીં સેમ આપ્યું કા નેન્સી? ઈ દેખો. ये देखो. અને ખેવિલ ને આપ્યું હતું પણ ખેવિલ ખાઈ ગયો ને ખેવિલ હનુમાન ચાલીસા ન લીધી. ભાઈને મોઢે આવડે ને એટલે હે खेला भाई रेवा दे કેમ બાકી ખેવિલ ના રિએક્શન કેવા? ખેવિલ કેમ ન લીધી તો કે તું હવે તે લીધી એમ આવી ગયો આપણે. ગાઈઝીસ એમાં એવું થયું, મારી ઓલી બેટરી વાળી ગાડી પડી બંધ અને અમે મૂકી દીધી સાઈડમાં ને રસ્તામાં અને પછી આવવું પડ્યું મારી ઘરે ટ્રિપલમાં. તો હવે ડાયરેક્ટ ત્યાં જ આવું પેલા બહુ બેટરી દુઃખ લાગે યાર, આવું ઓલાય ને આપણે. હું બહુ દુઃખ લાગે. બહુ દુઃખ લાગે એમ કે છે નેન્સી. આવું જ થાય ને હળીની સાથ જ નથી આપતો બેટરી વાળી ગાડી અમારો. તો હું યાર, छोड़ी दी से અહીંયા ગેરેજ છે નેન્સી જોઈ લો સામે. કોઈ કમેન્ટમાં લખો નવી આવી ક્યાં? જશે. હા નવી આવી જશે એમ આશીર્વાદ આપો ને કમેન્ટમાં લખો એમ. तारे लेवी तू काल ली હું काल ले आई गाड़ी અમે તાર જેમ બીપીએલ નથી ને મારો ભાઈ. તું લઈએ 70,000 નો ડાયરેક્ટ ફોન. હું ગાડી આવી ગઈ છે તો આપણે ડાયરેક્ટ બેટરી વાળી ગાડી છે ને ત્યાં જઈને મેળા
અને પછી હજી એને હરખી કરાવવી પડશે ને પછી ઠેઠ આપણે ઘરે જવું. ગાઈઝ અત્યારમાં આવી ગયા છે ઘરે ડિંડોલીના રાજાના દર્શન કરી અને આજ ગણપતિ દાદાના દર્શનથી ડે 4th પૂરો થઈ છે આપણો અને ડાયરેક્ટ સીધા ઘરે જ આવ્યા છે. હવે પછી વિશાલારે નો જવાનું મેળાવો કે વાગી ગયા હતા 11:30. માંડ આપણી ગાડી હરખી થઈને માંડ ગાડી પૂગી ત્યાં પછી વ્લોગ લેવાનો ટાઈમ જ ન મળ્યો. ફટાફટ ગાડી હરખી કરીને પછી સીધા ઘરે આવ્યા અહીંયા. અને હવે આપણે આ વ્લોગને એન્ડ કરવી. આ લાસ્ટ ડે 4ના ગણપતિ દાદાના દર્શનથી અને હવે મળ્યા આપણે ડે 5ના વ્લોગમાં એટલે મીન્સ કે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને મારા વ્લોગ્સ ગમતા તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પર સેટ કરી દેજો જેથી તમને તરત ખબર પડે કે મારા વ્લોગ્સ આવી ગયા છે. થેન્ક યુ સો મચ વોચિંગ માય વ્લોગ્સ. બાય.